વેલકમ વિદ્યાર્થી મિત્રો। આપણે આજે હવાલાઓમાં આગળ વધીએ। આજનો આપણો પહેલો ટોપિક છે ભાગીદારોની મૂડી પર વ્યાજની ગણતરી પરનો। તો જ્યારે તમને વાર્ષિક હિસાબની અંદર મૂડી પર વ્યાજ અંગે હવાલો આપવામાં આવે ત્યારે તમારે તેની હિસાબી અસર કઈ રીતે આપવી તેને આપણે જોઈએ। તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય, આવક કે ખર્ચ? તો આપણો જવાબ છે આવક કહેવાય, અને ભાગીદારી પેઢી માટે તે ખર્ચ કહેવાય છે। તો મૂડી પર વ્યાજની જો તમારે હિસાબી અસર આપવી હોય તો પહેલી અસર ભાગીદારોના મૂડી ખાતામાં અથવા તો ચાલુ મૂડી ખાતામાં ત્યાં આપણે જમા બાજુ પર અસર આપીશું, કારણ કે મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે આવક છે અને આવકની હંમેશા કઈ બાકી હોય છે તો કે જમા બાકી હોય છે। તેવી જ રીતે હવે ભાગીદારી પેઢી માટે ખર્ચ કહેવાય, એટલે આપણે તેની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપીશું। ત્યાં કઈ બાજુ પર, ઉધાર બાજુ પર આપણે નોંધ કરીશું। તો આ થયું આપણું મૂડી પર વ્યાજ અંગેની હિસાબી અસર। પહેલી અસર ભાગીદારોના મૂડી કે ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ પર, જ્યારે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર। તો વિદ્યાર્થી મિત્રો, આવો જ આપણી પાસે એક બીજો હવાલો છે, તે છે ઉપાડ પર વ્યાજ અંગેનો। મૂડી પર વ્યાજમાં જે અસર તમે જમા બાજુ પર આપશો તેવી જ અસર તમારે ઉપાડ પર વ્યાજમાં ઉધાર બાજુ આપવાની છે, અને જે અસર આપણે મૂડી પર વ્યાજમાં ઉધાર બાજુ પર આપીશું તેની અસર તમારે ઉપાડ પર વ્યાજની જમા બાજુ પર આપણે આપવાની છે। તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય, ખર્ચ કહેવાય, જ્યારે ભાગીદારી પેઢી માટે શું કહેવાય છે તો કે આવક કહેવાય છે। એટલા માટે આપણે હિસાબી અસર આપીએ તો પહેલી અસર ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ મૂડી ખાતામાં ત્યાં આપણે કઈ બાજુ પર નોંધીશું તો કે ઉધાર બાજુ પર, જ્યારે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ પર નોંધીશું આપણે, જમા બાજુ પર। તો આ થયા આપણા બે હવાલા, એક મૂડી પર વ્યાજ અંગેનો અને બીજું ઉપાડ પર વ્યાજ અંગેનો। તો આ બંને હવાલાને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને કાચા સરવૈયાની અંદર મૂડી અને ઉપાડ ભાગીદાર એ અને ભાગીદાર બી એમ બંને માટે આપણને આપેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર મૂડી અને ઉપાડ બંને એક સાથે આપેલું છે, તો મને જણાવજો કે મૂડીની કઈ બાકી હોય છે તો કે જમા બાકી, જ્યારે ઉપાડની કઈ બાકી હોય છે, ઉધાર બાકી। એટલે કે જમા બાજુ પર જે રૂપિયા આપવામાં આવેલા છે તે મૂડી અંગેના છે, અને ઉધાર બાજુ જે રકમ આપણને આપવામાં આવેલી છે તે ઉપાડની રકમ છે। હવે આપણને હવાલાની અંદર એવું કીધેલું છે કે ભાગીદારોની મૂડી પર 10% અને ઉપાડ પર 12% લેખે વાર્ષિક વ્યાજ ગણવાનું છે। તો હવે આપણે તેની ગણતરી કરીએ તો આપણે સિમ્પલ એમનો હિસાબી અસર આપવાની છે। એક અસર ભાગીદારના મૂડી અથવા તો ચાલુ મૂડી ખાતામાં આપીશું અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપીશું। હવે અહીંયા પર આપણને સિમ્પલ મૂડી શબ્દ આપેલો છે, અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા અંગે કોઈ વિગત આપવામાં આવી નથી, આથી આપણે અહીંયા પર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એવું આપણે અહીંયા માનીશું। તો હવે તેની આપણે હિસાબી અસરો તરફ આગળ વધીએ તો પહેલું ખાતું આપણે બનાવીશું નફા નુકસાન ફાળવણી ખાતું, અને બીજું ખાતું બનાવીશું જે છે ભાગીદારોના મૂડી ખાતા। તો હવે આ ખાતાઓની અંદર સૌ પ્રથમ પહેલા તો આપણા કાચા સરવૈયામાં જે વિગત આપેલી છે તેને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં દર્શાવી દઈએ। તો મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી લખવામાં આવે છે,
ત્યાં શબ્દ લખાય છે બાકી આગળ લાવ્યા. તો ભાગીદાર એની મૂડી કેટલી હતી? 1,00,000 રૂપિયા. અને ભાગીદાર બીની મૂડી 80,000 રૂપિયા. તેવી જ રીતે મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ નોંધવામાં આવે છે. ભાગીદાર એનો ઉપાડ હતો 10,000 રૂપિયા અને ભાગીદાર બીનો ઉપાડ છે 5,000 રૂપિયા. તો હવે આપણે હવાલા તરફ આગળ વધીએ. તો હવાલામાં આપણને એવું જણાવ્યું છે કે ભાગીદારોને મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર સાથે રાખો. હવે મને એ જણાવો કે આપણે મૂડી પર જે વ્યાજ આપવાનું છે તે 10% છે. ભાગીદાર એની મૂડી 1,00,000 રૂપિયા છે. તો જો હું 1,00,000 રૂપિયાના 10% રકમ કરું તો કેટલું વ્યાજ આવશે મારી પાસે? 10,000 રૂપિયા. હવે અહીંયા પર હવાલાઓને તમારે એકદમ સિમ્પલ રીતે યાદ રાખવાનો છે કે મૂડી જે જગ્યા પર છે એટલે કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર, તો મૂડીનું વ્યાજ પણ ત્યાં નીચે જ આપવામાં આવે છે. એટલે કે એક અસર આપણી ભાગીદારના મૂડી કે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી પર વ્યાજ ખાતે. તો ભાગીદાર એનું વ્યાજ કેટલું આવ્યું હશે? તો કે 10,000 રૂપિયા. હવે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદાર બીની મૂડી આપણી પાસે આપેલી છે 80,000 રૂપિયા. તો ફરીથી કેલ્ક્યુલેટરની અંદર કરજો કે 80,000ના જો 10% કરવામાં આવે તો મારી પાસે કેટલી રકમ આવશે? 8,000 રૂપિયા. તો આ મૂડી પર વ્યાજ અંગેની પહેલી હિસાબી અસર ભાગીદારના મૂડી ખાતામાં અથવા ચાલુ મૂડી ખાતામાં કઈ બાજુ પર નોંધીશું આપણે? તો કે જમા બાજુ પર. હવે તેની આપણે બીજી અસર ક્યાં આપવાની થશે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર. ત્યાં આપણે લખીશું મૂડી પર વ્યાજ. ભાગીદાર એનું વ્યાજ 10,000 રૂપિયા, જ્યારે ભાગીદાર બીનું વ્યાજ 8,000 રૂપિયા. એટલે મારું આઉટર કોલમ કેટલું આવશે બેટા? તો કે 18,000 રૂપિયા. તો આ થયો હવાલો આપણો મૂડી પર વ્યાજ અંગેનો, કે જેની અંદર તમારે એક અસર ભાગીદારના મૂડી અથવા ચાલુ મૂડી ખાતાની જમા બાજુ પર આપવાની છે, જ્યારે બીજી અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉપાડ પર વ્યાજ અંગેની. તો આપણને ઉપાડ પર વ્યાજ અંગે 12% લેખે વ્યાજની ગણતરી કરવાનું કીધું છે. તો ભાગીદાર એનો ઉપાડ થાય છે 10,000 રૂપિયા. તો હવે આપણે આની હિસાબી અસર આપવી હોય તો જેવી રીતે મૂડીની જમા બાકી હોય તો તેનું વ્યાજ પણ જમા બાજુ અપાય છે મૂડી ખાતામાં, એવી જ રીતે ઉપાડની બાકી હોય છે ઉધાર. તો તમારે ઉપાડ પર વ્યાજની નોંધ મૂડી ખાતાની ઉધાર બાજુ પર આપવાની છે. એટલે કે મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ. તો ભાગીદાર એનો ઉપાડ 10,000 છે બેટા, તો આપણે તેને જો 12% લેખે વ્યાજ આપીએ તો આપણું વ્યાજની રકમ કેટલી આવશે? 1,200 રૂપિયા. હવે તેવી જ રીતે ભાગીદાર બીનો ઉપાડ છે 5,000 રૂપિયા. તો તેના આપણે જો 12% કરીએ તો કેટલી રકમ આવશે? તો કે 600 રૂપિયા. તો આપણી એક અસર અહીંયા પર પૂરી થાય છે, જે છે ઉપાડ પર વ્યાજ અંગેની. તો હવે તેની બીજી અસર આપણે ક્યાં આપીશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર. તો ત્યાં આપણે નોંધ કરીશું ઉપાડ પર વ્યાજ. ભાગીદાર એનો ઉપાડ થશે 1,200 રૂપિયા, જ્યારે ભાગીદાર બીનો ઉપાડ થશે 600 રૂપિયા. એટલે આપણું આઉટર કોલમ આવશે 1,800 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણી આ બે હવાલાની અસર, એક મૂડી પર વ્યાજ અંગેની અસર અને બીજી ઉપાડ પર વ્યાજ અંગેની હિસાબી અસર. હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે, જે છે કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય. તો હવે બેટા આપણે જે બીજા 4 હવાલાઓનો અભ્યાસ કરીશું તે છે માલની ખરીદી અને વેચાણ તથા ખરીદ પરત અને વેચાણ પરત અંગેના હવાલાઓની. તો આપણો ટોપિક છે કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય ત્યારે
આપણે તેની હિસાબી અસર કઈ રીતે કરીશું? તો પહેલાં તો આપણે સિમ્પલ સમજીએ. હવે ઉધાર ખરીદી કરીશું તો ઉધાર ખરીદીથી ધંધામાં લેણદાર ઊભા થાય છે. લેણદારને તમારે ભવિષ્યમાં પણ નાણાં ચૂકવવાની જવાબદારી ઉદ્ભવે છે. અને હવે ખરીદી, તો ખરીદી ક્યાં નોંધાયેલી હોય છે? તો કે વેપાર ખાતાની અંદર. વેપાર ખાતામાં કઈ બાજુ પર હોય છે? ઉધાર બાજુ પર. ખરીદી નોંધવાની રહી ગઈ છે એટલે મારી ખરીદીમાં શું થવાનો છે? વધારો થશે. એટલે મારી એક અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાં પ્લસ કરીશું. હવે ખરીદીમાં પ્લસ થશે એટલે મારા લેણદારમાં પણ વધારો થવાનો છે. અને લેણદાર ક્યાં હોય છે? પાકા સરવૈયાની અંદર. ત્યાં કઈ બાજુ પર દર્શાવીએ આપણે? મૂડી દેવા બાજુ પર. તો ત્યાં પર તમારે લેણદારમાં શું કરવાનું થશે? ઉમેરો. એટલે જ્યારે ઉધાર ખરીદીનો તમને હવાલો આપવામાં આવે ત્યારે તમારે સિમ્પલ પોઈન્ટ યાદ રાખવાનો છે કે ખરીદીમાં પ્લસ એટલે સાથે વેચાણમાં પણ પ્લસ થશે. તો હવે આપણે આ હવાલાને એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણને કાચા સરવૈયામાં વિગત આપી છે ખરીદી 5 લાખ રૂપિયા અને લેણદારો આપણને આપવામાં આવેલા છે 80,000 રૂપિયા. અને હવાલામાં આપણને એવું જણાવ્યું છે કે રૂપિયા 20,000ની ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. તો જો આપણે આની હિસાબી અસર આપવાની થાય તો પહેલું આપણે વેપાર ખાતું તૈયાર કરીશું અને ત્યાર પછી પાકું સરવૈયું. તો સૌપ્રથમ પહેલા કાચા સરવૈયામાં જે વિગતો આપવામાં આવેલી છે તેને આપણે વેપાર ખાતામાં અને પાકા સરવૈયાની અંદર ઉમેરી દઈએ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદી 5 લાખ રૂપિયા, જ્યારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારો રૂપિયા 80,000. તો બેટા આપણને હવાલામાં એવું કીધું હતું કે રૂપિયા 20,000ની ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. હવે ખરીદી નોંધવાની બાકી છે એટલે આપણી હિસાબી અસરને યાદ કરો. એક અસર ખરીદીમાં પ્લસ કરીશું તો સાથે બીજી અસર લેણદારમાં પણ આપણે પ્લસ કરવાની છે. એટલે પહેલી અસર આપીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાં પ્લસ, નહીં નોંધેલ ખરીદી, એટલે આપણું આઉટર કોલમ આવશે 5,20,000 રૂપિયા. હવે બીજી અસર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, ત્યાં લેણદારમાં પ્લસ કરીશું, નહીં નોંધેલ ખરીદી, એટલે આપણું આઉટર કોલમ આવશે 1 લાખ રૂપિયા. તો આ આપણો હવાલો થયો જ્યારે ઉધાર ખરીદી નોંધવાની બાકી હોય. એટલે એક અસર તમારે આપવાની છે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર, ત્યાં ખરીદીમાં પ્લસ કરીશું. અને બીજી અસર આપણે આપવાની છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, ત્યાં આપણે લેણદારમાં પ્લસ કરીશું. હવે તેવી જ રીતે આપણી પાસે બીજો હવાલો આવે છે ઉધાર વેચાણ નોંધવાનું બાકી રહી ગયું હોય. તો જેવી રીતે ઉધાર ખરીદીથી લેણદાર ધંધામાં આવે છે તેવી જ રીતે વસ્તુનું ઉધાર વેચાણ કરવાથી તમારી પાસે ગ્રાહકો એટલે કે દેવાદારો ઊભા થાય છે કે જેની પાસેથી તમારે ભવિષ્યમાં નાણાં લેવાના હોય છે. તો આપણે તેની હિસાબી અસર આપીએ તો બેટા વેચાણ આપણે કયા ખાતામાં દર્શાવીએ છીએ? વેપાર ખાતાની અંદર. ત્યાં આપણે કઈ બાજુ પર નોંધેલું હોય છે? જમા બાજુ પર. હવે વેચાણ નોંધવાનું બાકી રહી ગયું હોય તો તેથી આપણા વેચાણમાં પણ શું થાય છે? વધારો. તો એટલે આપણી એક અસર વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણમાં પ્લસ કરીશું. વેચાણમાં પ્લસ થશે એટલે તેની અસર દેવાદારને થશે. અને દેવાદાર આપણે ક્યાં દર્શાવીએ છીએ? પાકા સરવૈયાની અંદર. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, ત્યાં આપણે દેવાદારમાં તે રકમને શું કરવાની થશે? પ્લસ કરીશું આપણે. તો આપણી બે હિસાબી અસર, એક અસર વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણમાં પ્લસ, જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાં પ્લસ થશે. હવે આ હવાલાને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો
તો એક્ઝામ્પલમાં કાચા સરવૈયાની અંદર વેચાણ આપણને આપેલું છે 6 લાખ રૂપિયા અને દેવાદારની રકમ આપણને આપેલી છે 90,000 રૂપિયા. આથી હવાલો આપણને એવું કીધું છે કે રૂપિયા 15,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી રહી ગયું છે. તો આપણે તેની હિસાબી અસરોને સમજીએ તો પહેલાં આપણે તૈયાર કરીશું વેપાર ખાતું અને બીજી અસર આપણે પાકા સરવૈયામાં આપવાની છે. તો સૌ પ્રથમ પહેલાં કાચા સરવૈયામાં આપેલી બંને વિગતોને વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં દર્શાવીએ. તો વેપાર ખાતામાં જમા બાજુ પર નોંધ થશે વેચાણ 6 લાખ રૂપિયાથી અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર નોંધ થશે 90,000 રૂપિયાથી. હવે આપણને હવાલો આપવામાં આવ્યો છે રૂપિયા 15,000નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. હવે વેચાણ નોંધવાનું બાકી છે એટલે આપણી હિસાબી અસર એવું કહે છે કે એક અસર તમારે વેચાણમાં પ્લસ કરવાની છે. તો વેચાણમાં પ્લસ થાય એટલે સાથોસાથ દેવાદારમાં પણ પ્લસ થાય. એટલે આપણી એક અસર વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયાથી 15,000 રૂપિયાથી. એટલે આપણું આઉટર કોલમ આવ્યું 6,15,000 રૂપિયા. હવે તેવી જ રીતે બીજી અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ત્યાં દેવાદારમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયા 15,000 રૂપિયા. એટલે આપણું આઉટર કોલમ આવે છે 1,05,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું જ્યારે ઉધાર વેચાણ નોંધવાનું બાકી રહી ગયું હોય તે અંગેનો હવાલો. એક અસર વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણમાં પ્લસ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાં પ્લસ થશે. હવે આપણો ટોપિક આવે છે ખરીદ પરત નોંધવાનું રહી ગયું હોય ત્યારે. ખરીદ પરત એટલે કે તમે જે માલની ખરીદી કરો છો તેમાંથી અમુક માલ ખરાબ નીકળવાને કારણે તમે તે માલ વેપારીને પરત કરી દો છો. તો ખરીદી નોંધવાની બાકી હોય તો પ્લસ થશે, પરંતુ જો ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો તમારે તેને ખરીદીમાંથી માઇનસ કરવાનું છે. એટલે જો આપણે તેની હિસાબી અસર જોઈએ તો પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ કરીશું. જો ખરીદીમાંથી બાદ થાય તો સાથે સાથ વેપારીની રકમમાં પણ ઘટાડો થાય. વેપારી એટલે કે લેણદાર, અને લેણદાર ક્યાં દર્શાવાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાંથી બાદ. જો ખરીદી નોંધવાની બાકી હોય તો ખરીદીમાં પ્લસ સાથે લેણદારમાં પ્લસ, પરંતુ ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો ખરીદીમાંથી માઇનસ અને સાથોસાથ લેણદારમાંથી પણ માઇનસ થશે. તો આપણે તેને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણી પાસે ખરીદી આપેલી છે 3 લાખ રૂપિયા અને લેણદારો આપણને આપેલા છે 50,000 રૂપિયા. હવાલામાં આપણને એવું કીધું છે કે રૂપિયા 5,000નું ઉધાર ખરીદ પરત નોંધવાનું બાકી છે. તો હવે તેની આપણે હિસાબી અસરોને જોઈએ તો એક તો આપણે વેપાર ખાતામાં અસર આપવાની થશે અને બીજી અસર આપવાની થશે તે પાકા સરવૈયાની અંદર. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર આપણે સૌ પ્રથમ પહેલા કાચા સરવૈયામાં આપેલી ખરીદીને નોંધીએ 3 લાખ રૂપિયા અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારોની નોંધ કરીએ 50,000 રૂપિયાથી. ત્યાર પછી હવે આપણને હવાલો એવું કહે છે કે રૂપિયા 5,000નું ઉધાર ખરીદ પરત નોંધવાનું બાકી છે. ખરીદ પરતથી ખરીદીમાં ઘટાડો થાય છે એટલે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાંથી તે રકમને આપણે માઇનસ કરીશું કે બાદ નહીં નોંધેલ ખરીદ પરત 5,000 રૂપિયા. એટલે આપણું આઉટર કોલમ આવશે 2,95,000.
તો એક અસર ખરીદીમાંથી માઇનસ થશે, તો બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાંથી પણ આપણે બાદ કરીશું. નહીં નોંધેલ ખરીદ પરત 5000 રૂપિયાથી, એટલે આપણું પાકા સરવૈયાનું આઉટર કોલમ આવશે 45000 રૂપિયા. તો બેટા આ થયો આપણો પોઈન્ટ કે જ્યારે ખરીદ પરત નોંધવાનું બાકી રહી ગયું હોય. તેવી જ રીતે આપણી પાસે બીજો એક હવાલો આવશે કે વેચાણ પરત નોંધવાનું બાકી રહી ગયું હોય. તો વેચાણ નોંધવાનું બાકી હોય તો વેચાણમાં વધારો થશે, પરંતુ જો વેચાણ પરત નોંધવાનું રહી ગયું હોય તો તેનાથી વેચાણમાં ઘટાડો થાય છે. તો આપણે જો તેની હિસાબી અસર જોઈએ તો વેચાણ આવશે વેપાર ખાતામાં જમા બાજુ પર, તો ત્યાં આપણે વેચાણમાંથી બાદ કરવાનું છે. હવે વેચાણમાંથી બાદ કરીશું તો તેની સીધી અસર દેવાદાર પર થશે, અને દેવાદાર આપણને ક્યાં આપવામાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, અને ત્યાં દેવાદારમાંથી તમારે બાદ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પર એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે તમને દાખલાની અંદર વેચાણ પરત કે વેચાણને લગતો હવાલો આપવામાં આવેલો હોય ત્યારે તમારે દેવાદાર પર ઘાલખાદ કે ઘાલખાદ અનામતની ગણતરી કરતા પહેલા તમારે દેવાદાર પર વેચાણ કે વેચાણ પરતને લગતા હવાલાની નોંધ પહેલા કરવાની થશે, અને ત્યારબાદ જે આપણને દેવાદારની રકમ મળે તેના પર તમારે ઘાલખાદ અને ઘાલખાદ અનામતની ગણતરી કરવાની રહેશે. તો હવે આ વેચાણ પરતના હવાલાને આપણે એક્ઝામ્પલથી સમજીએ તો કાચા સરવૈયામાં આપણને દેવાદારો આપેલા છે 30000 રૂપિયા, અને વેચાણ આપણને આપવામાં આવેલું છે 5 લાખ રૂપિયા. હવાલો આપણને એવું કહે છે કે રૂપિયા 10,000નું ઉધાર વેચાણ પરત નોંધવાનું બાકી છે. તો આપણે તેની હિસાબી અસર જો આપીએ તો સૌપ્રથમ પહેલા વેપાર ખાતું તૈયાર થશે, ત્યારબાદ પાકું સરવૈયું તૈયાર કરીશું આપણે. તો કાચા સરવૈયામાં આપવામાં આવેલી વિગતોને આપણે પહેલા વેપાર ખાતામાં મૂકીએ જમા બાજુ પર. વેચાણના રૂપિયા 5 લાખ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદાર 30,000 રૂપિયાથી આપણે નોંધીએ. હવાલો આપણને આપવામાં આવ્યો છે કે રૂપિયા 10,000નું ઉધાર વેચાણ પરત નોંધવાનું બાકી છે. તો વેચાણ પરત નોંધવાનું બાકી હોય એટલે વેચાણમાંથી શું કરીશું આપણે? બાદ. નહીં નોંધેલ વેચાણ પરત 10,000 રૂપિયાથી, એટલે આપણું આઉટર કોલમ આવશે 4,90,000 રૂપિયા. તો તેની બીજી અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી બાદ કરીએ નહીં નોંધેલ વેચાણ પરત 10,000 રૂપિયાથી, એટલે ત્યાં પણ આપણું આઉટર કોલમ આવશે 20,000 રૂપિયા. તો બેટા આજે છેલ્લા 4 હવાલા છે: નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ ખરીદ પરત, નહીં નોંધેલ વેચાણ અને નહીં નોંધેલ વેચાણ પરત. આમાંથી કોઈ પણ એક હવાલો આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો તમે આ હવાલાઓને ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક તમે તેનો અભ્યાસ કરશો.